હલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશું મસાલા સિંગનું બનાવું છું. મસાલા સિંગમાં મેં પહેલાં ખારી સિંગ લીધી, તેને સિંગને પહેલાં પૂછા ઉડાડી દીધા અને હવે હું આ તેલમાં થોડું શેકી ધીમા તાપે એકદમ મસ્ત સરસ શેકાઈ રીતે સુગંધી આવી છે. હવે આપણે તેમાં તેલમાં બધાને કોટિંગ થઈ જશે સિંગદાણાને. તો હવે તેમાં હું મસાલા એડ કરી દઉં. ત્યાં સુધી હું ગેસ બંધ કરી દઉં છું. હવે તેમાં હું 1 ચમચી જેટલી હિંગ નાખું. હવે તેને હલાવી લીધું. હવે હું નાખું છું ધાણા જીરું, હળદર પાવડર, મરચું પાવડર. મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું, જેટલું નાખવું હોય એટલું નાખી શકાય. તીખું કરવું હોય તો તીખી, ખાવી હોય તો તીખી. હવે તેમાં હલાવી દીધું. હવે તેમાં ચાટ મસાલો નાખો. મિત્રો, તમે મારી ચેનલ તમે જોતા હોય, રેગ્યુલર જોતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને આગળ વધવા માટે થોડી કમેન્ટ કરતા રહેજો, એટલે મને ખબર પડે કે મારા મિત્રો ક્યાંથી જોવે છે. હવે હું તેમાં બુરું ખાંડ બધા જ મસાલા હું કરી દઉં છું. તેમાં અમે શ્રાવણ મહિનો 1 વખત ઉપવાસ કરેલા છે, એટલે અમે આ રીતે ઘરનું બનાવી અને ખાઈએ છીએ. જુઓ, આ બધા જ મસાલાની કોટિંગ થઈ જાય બધો મસાલો, એટલે આપણે તો થઈ ગઈ આપણી મસાલા સિંગ. આ સિંગ તમે દાબેલીમાં વાપરી શકો, પછી તમે કોઈ બી કંઈક આઈટમ તમારે સારી આઈટમમાં તમારે નાખવી હોય અંદરમાં તો તમે નાખી શકો છો. અને આપણે તો પણ ઘરે ખાવા માટે કરીએ છીએ. રોજ 2 ચમચા આટલી લઈને ખાઈએ તો પાણી પીએ એટલે સાંજનો ટાઈમ આપણો પૂરો થઈ જાય, એક દિવસ આપણો જતો રહે. ફરાળી સિંગ કરવાનો એ મતલબ એ કે આપણે બહારથી કંઈ કશું લાવીને ખાવી ના પડે, આપણે આ ઘરનું ખાઈ લઈ શકીએ. એટલા માટે તમે મારી ચેનલને લાઈક કરતા રહેજો મિત્રો, મને આગળ વધવા માટે પ્રોત્સાહન કરતા રહેજો. થેન્ક યુ, આભાર.